આજથી આપણે સ્ટાર્ટ કરશું ધોરણ 11 નું રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રી. ધોરણ 11 માં કેમિસ્ટ્રીમાં એટલે કે રસાયણ વિજ્ઞાનમાં આપ સૌ મિત્રોએ ટોટલ 14 ચેપ્ટર નો અભ્યાસ કરવાનો છે. આ 14 ચેપ્ટર બે પાર્ટમાં વિભાજિત છે, પાર્ટ 1 પાર્ટ 2, અને બંને પાર્ટમાં 7 ચેપ્ટરો આવેલા છે. તો આજે આપણે પહેલું ચેપ્ટર કે જેનું નામ છે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાનો અભ્યાસ કરવાનો છે. નામ પરથી જ ખબર પડે કે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ એટલે ઘણી બધી વાતો જે તમે 9th 10th માં અને સ્પેશિયલી 9th માં ભણી ગયા છો એ રિપીટ કરવાની છે. અને એ વાતો રિપીટ તો કરવાની જ છે, પણ એનું લેવલે શું કરવાનું છે, આપણે અપગ્રેડ કરવાનું છે. જેમ કોઈ પણ એપ્લિકેશન આપણા મોબાઈલમાં હોય અને ટાઈમ ટુ ટાઈમ અપડેટ આવે છે, તેમ તમે ધારી શકો, એમ વિચારી શકો છો કે 9th માં જે ભણ્યા એની આ અપડેટ છે. પણ આ અપડેટ છે ને એ બહુ મોટી છે, બરાબર છે. એને આપણે ધીમે ધીમે ડાઉનલોડ કરશું અને ઇન્સ્ટોલ બી કરશું. તો થોડી રૂપરેખા આપી દો આ ચેપ્ટરની. તો આ ચેપ્ટરમાં સૌથી મહત્વનો જે ટોપિક જે છે તે છે મોલ સંકલ્પના. યસ, આ નામ તમે સાંભળી ચૂક્યા છો, મોલ, અને એના વિશે તમે અભ્યાસ પણ કરી ચૂક્યા છો, અને તે છે મોલ. મોલ છે એક ભૌતિક રાશિ છે, અને કેમિસ્ટ્રીમાં મોલ છે એનું અતિશય ઇમ્પોર્ટન્સ છે. તમે મોલને આપણે ભણવાની દ્રષ્ટિએ વિચારીએ તો 11th અને 12th 11મા ધોરણમાં 14 ચેપ્ટર છે, 12મા ધોરણમાં 16 ચેપ્ટર છે, ટોટલ 30 ચેપ્ટર છે તમારી પાસે. તો મોલ કન્સેપ્ટ એવો છે, મોલ સંકલ્પના એવી છે કે જે 30 ચેપ્ટર સાથે કનેક્ટ કરી શકાય. એટલે કે રસાયણ વિજ્ઞાનનું આ અવિભાજ્ય શું છે, અંગ છે. તો આ ચેપ્ટરનો મુખ્ય હીરો મોલ છે. પણ આપણે બહુ સિમ્પલ વેથી આપણે શું કરશું, આ ચેપ્ટરનો સ્ટડી કરશું, અને બહુ બેઝિક માહિતીઓથી આપણે શું કરશું, આ ચેપ્ટરને સ્ટાર્ટ કરશું. આપ બધા મિત્રો 9th 10th માં અણુ શું છે, પરમાણુ શું છે, એના કણો શું છે, એના વિશે માહિતી લઈ ચૂક્યા છો. આપણે એ માહિતીને રિપીટ કરી અને એમાં થોડી નવી વસ્તુઓને શું કરશું, આજે આપણે એડ કરશું, બરાબર છે. તો સૌથી બેઝિક વસ્તુથી સ્ટાર્ટ કરીએ. અને આપણે બધાને ખ્યાલ છે કે અણુ છે એ પરમાણુનો બનેલો છે, અને પરમાણુ છે એ મુખ્યત્વે 3 કણોનો બનેલો છે. અને એ 3 કણો કયા છે, આપણે બધાને ખ્યાલ છે કે પરમાણુ મુખ્યત્વે 3 કણોનો બનેલો છે. કયા? તો પહેલું આવશે ઇલેક્ટ્રોન, બીજું આવશે પ્રોટોન, ત્રીજું આવશે ન્યુટ્રોન. ઇલેક્ટ્રોન જેને આપણે E થી રિપ્રેઝન્ટ કરશું, પ્રોટોનને P થી રિપ્રેઝન્ટ કરશું, અને ન્યુટ્રોનને આપણે N થી રિપ્રેઝન્ટ કરશું. બધાને ખ્યાલ છે તેમ કે ઇલેક્ટ્રોન ઉપર કયો વીજભાર હશે, તો ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભાર, નેગેટિવ વીજભાર, નેગેટિવ ચાર્જ હશે. પ્રોટોન ઉપર પ્લસ એટલે કે ધન વીજભાર હશે, અને ન્યુટ્રોન ઉપર કોઈ પણ પ્રકારનો વીજભાર હોતો નથી. એટલે કે ન્યુટ્રોન શું છે, વીજભારની દ્રષ્ટિએ કેવો છે, તટસ્થ છે. આપણે ક્યાં આવેલા છે પરમાણુમાં, તો પરમાણુને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય. એક છે કેન્દ્ર, અને બીજું વર્તુળાકાર માર્ગ, જેને આપણે શું કહીએ છીએ, કક્ષા. તો કેન્દ્રમાં કોણ હોય છે, તો કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હાજર હોય છે. જ્યારે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે એટલે કે વર્તુળાકાર પાથમાં એટલે કે કક્ષામાં રહેલો હોય છે. બીજી મહત્વની વાત કે પ્રોટોન અને ન્યુટ્રોન કેન્દ્રમાં ઘૂમતા નથી. જ્યારે ઇલેક્ટ્રોન છે એને ફરજિયાત પ્રોટોન અને ન્યુટ્રોનની આજુબાજુ શું કરવું પડે છે, ફરવું પડે છે, ઘૂમવું પડે છે.
એ સ્થાયી નથી. આ માહિતી તો આપણને બધાને 9મા 10મા 8મા ધોરણથી ખબર છે. તો પ્રશ્ન આપણને એ થાય અત્યારે કે ઇલેક્ટ્રોનને ફરવું પડે છે વર્તુળાકાર માર્ગે અને પ્રોટોન અને ન્યુટ્રોન જે છે તે સ્થાયી છે, કેન્દ્રમાં આરામથી જીવન જીવે છે. આ ઇલેક્ટ્રોન 1 સેકન્ડ માટે પણ, ઇવન માઇક્રો સેકન્ડ માટે પણ આરામ કરી શકતો નથી, એને ફરવું જ પડે છે. એવું કેમ? આપણને પ્રશ્ન થાય. ઇલેક્ટ્રોનને ખુદને પ્રશ્ન થયો કે સર મારે કેમ ફરવું પડે છે? તો એને નક્કી કર્યું એક દિવસ કે આજે આપણે ફરવું જ નથી, જોઈએ શું થાય છે. તો વિચારીએ, જો ઇલેક્ટ્રોન જે છે એ ફરવાનું, ઘૂમવાનું સ્ટોપ કરી દેશે તો શું થાય? તો જોઈએ, વિચારીએ. તો થશે એ કે અહીંયા જે પ્રોટોન જે છે એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી લેશે અને ઇલેક્ટ્રોન ક્યાં આવી જશે? કેન્દ્રમાં આવી જશે. તો થશે શું કે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન ત્રણેય જણા ક્યાં આવી જશે? કેન્દ્રમાં. સર તો શું વાંધો છે? તો ડિસ્કસ કરીએ કે એના પરિણામ શું થાય. પહેલો પ્રશ્ન એ કે સર પ્રોટોન જ ઇલેક્ટ્રોનને ખેંચશે, ન્યુટ્રોન નહીં ખેંચી શકે? તો ના. એનો જવાબ, એનો કન્સેપ્ટ શું? તો તમે હમણાં જ ડિસ્કસ કર્યું હોય, પ્રોટોન ઉપર કયો વીજભાર છે? પ્લસ. ઇલેક્ટ્રોન ઉપર કયો વીજભાર છે? માઈનસ. તો સમજાય, પ્લસ ને માઈનસ. તો ન્યુટ્રોન તો પિક્ચરમાં આવશે જ ને. પિક્ચરમાં કોણ આવશે? પ્રોટોન. હવે બીજો પ્રશ્ન કે સર પ્રોટોન જ ઇલેક્ટ્રોનને ખેંચે, નકર એવું ન થાય કે ઇલેક્ટ્રોન જે છે એ પ્રોટોનને ખેંચી લે, તો એનો જવાબ આવશે ના. કેમ? તો પ્રોટોનનું વજન જે છે, પ્રોટોન છે, પ્રોટોન એ વજનમાં ઇલેક્ટ્રોન કરતા ઘણો બધો શું છે? ભારે છે. વજનમાં ભારે છે 1852 ગણો. આને આપણે એપ્રોક્સિમેટલી 2000 ગણો લઈ લઈએ. 2000 ગણો પ્રોટોન જે છે ઇલેક્ટ્રોન કરતા વજનમાં ભારે છે. તો હવે ખબર પડી, આ હાથી છે અને આ કીડી છે. આના ઉપર પ્લસ વીજભાર છે, આના ઉપર માઈનસ વીજભાર છે. કીડી હાથી ખેંચી છે પણ હાથી તો શું થાય? બરાબર છે. તો ઇલેક્ટ્રોન હવે શું વિચારશે? ઇલેક્ટ્રોન પાસે બે ઓપ્શન છે, તારે ફરવું છે કે સ્ટોપ થઈ જવું છે. જો સ્ટોપ થઈ જશે તો પ્રોટોન અને ન્યુટ્રોન તો શું કરશે? પ્રોટોન જનરલી પ્રોટોન અને ન્યુટ્રોન એ બેનું વજન પણ સરખું છે. આ હાથી છે તો આ હાથી જ છે. પ્રોટોન અને ન્યુટ્રોન જે છે ઈ વજનમાં સરખા છે, એટલે આ બે હાથી છે આની સામે. કોની સામે? ઇલેક્ટ્રોનની સામે. એટલે ઇલેક્ટ્રોન કીડી છે અને પ્રોટોન અને ન્યુટ્રોન વજનમાં એની સામે હાથી છે. તો હવે ઇલેક્ટ્રોનને પસંદ કરવાનું છે કે તારે ફરતું રહેવું છે કે સ્ટોપ થઈ જવું છે. તો હવે ઇલેક્ટ્રોન શું કહેશે? સર કાંઈ વાંધો નહીં, હું ફરીશ. આટલા વખત ફર્યો છું તો હજી હું વધારે ફરીશ, પણ મારે સ્ટોપ નથી થવાનું. જો સ્ટોપ થઈ જશે તો શું થશે? પ્રોટોન અને ન્યુટ્રોન શું કરી નાખશે? તેને પોતાની તરફ આકર્ષી લેશે, એટલે કે કેન્દ્રમાં પોતાની તરફ આકર્ષી લેશે. તો આપણે હજી એક ક્વેશ્ચન થાય કે સર ભલે ને આવતો, ભલે ને બે ભેગો રહેતો, તો શું પ્રોબ્લેમ છે? તો હવે થોડુંક એના વિશે બી વાત કરી લઈએ. આપણને ખ્યાલ છે કે કોઈ બી રાસાયણિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનની, કોઈ બી રાસાયણિક પ્રક્રિયા એટલે કે 99% પ્રક્રિયામાં, કોઈ પણ પ્રક્રિયા લ્યો તો 99% પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનની જ ફેરફાર થાય છે, પ્રોટોન અને ન્યુટ્રોનની ફેરફાર થઈ શકતી નથી. બરાબર છે. હવે ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્રમાં આવી ગયો તો ઇલેક્ટ્રોનની ફેરફાર થશે જ નહીં. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એ શક્ય નથી. અને જો રાસાયણિક પ્રક્રિયા શક્ય ન થાય તો આ પૃથ્વી શું, દુનિયા શું થાય? અટકી. એટલે ઇલેક્ટ્રોને ફરજિયાત શું કરવાનું છે? કક્ષામાં વર્તુળાકાર માર્ગે શું કરવાનું છે? ફરવાનું જ છે. તો આ લોજિક તમને આજે સમજાવવું હશે કે શું કામ ઇલેક્ટ્રોન ફરે છે અને પ્રોટોન અને ન્યુટ્રોન છે એ કેન્દ્રમાં બેઠા છે.
પોસિબલ નથી ને. તમે ઊંધું વિચારો કે ઇલેક્ટ્રોનને કેન્દ્રમાં આવવા દઈએ અને પ્રોટોન અને ન્યુટ્રોનને કક્ષામાં જવા દઈએ. આ કીડી છે ને આ હાથી છે, હાથીને ફરવાનું ગઈ બરાબર છે, અને આ ઇલેક્ટ્રોન છે એને મેનેજ કરી શકે ના કરી શકે. તો આજે તમને બધાને ખ્યાલ આવ્યો હશે કે શું કામે પ્રોટોન અને ન્યુટ્રોન છે એ આરામથી કેન્દ્રમાં જીવન જીવે છે, જ્યારે ઇલેક્ટ્રોન જે છે એ આખો દિવસ સતત ને સતત શું કરી રહ્યો છે? વર્તુળાકાર માર્ગે ગતિ કરી રહ્યો છે. તો આજે ઇલેક્ટ્રોનને જવાબ મળી ગયો કે મારે તો ફરજિયાત વર્તુળાકાર માર્ગે કક્ષામાં શું કરવાનું છે? ગતિ કરવાનું છે. બરાબર છે. તો પ્રોટોન ને ન્યુટ્રોન કેન્દ્રમાં અને ઇલેક્ટ્રોન છે વર્તુળાકાર માર્ગે કક્ષામાં શું કરે છે? ભ્રમણ કરે છે. બરાબર છે. હવે થોડાક આગળ વધીએ કે કેવી રીતે તત્વોમાં પ્રોટોન અને ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાઓ રહેલી હોય છે. તો એના માટે આપણે નવી ટર્મિનોલોજીસ ભણવાની છે: પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય ભાર. આગળ વધીએ. પરમાણુ ક્રમાંક, પરમાણ્વીય ક્રમાંક, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું એટોમિક નંબર, અને એની સંજ્ઞા થશે Z. પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા બી લઈ શકો અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા લઈ શકો. આનો બીજો અર્થ એમ થાય કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા કેવી હશે? સરખી જ હશે. એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન એટલે કે જેટલો પ્લસ વીજભાર હશે એટલો જ એમાં શું હશે? માઈનસ વીજભાર. સમજી શકાય એવી બાબત છે. કારણ કે જેટલા પ્લસ હોય એટલા જ માઈનસ હોય તો આપણો પરમાણુ તો જ શું બને? તટસ્થ બને. બરાબર છે. બીજી ટર્મિનોલોજી પરમાણ્વીય ભાર અથવા તો પરમાણુ ભાર, જેને ઇંગ્લિશમાં આપણે કહીશું એટોમિક માસ ઓર એટોમિક વેઇટ. એની સંજ્ઞા શું થશે? આની સંજ્ઞા થાય છે Z, અને જ્યારે પરમાણ્વીય ભારની સંજ્ઞા થશે A. હવે બહુ સિમ્પલ વાત છે. આપણી પાસે ત્રણ કણો છે: પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. ટર્મિનોલોજી શું કહે છે? પરમાણુ ભાર, વજન. આપણે હમણાં ડિસ્કસ કર્યું પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન કરતા ઓલમોસ્ટ 2000 ગણા ભારે. બે હાથી છે ને કીડી છે, વજન ચેક કરવા જાય ત્યારે બે હાથીની સાથે કીડીનું વજન નોટ કરવું પડે. એને આપણે શું ગણવું? બહુ ગણી શકીએ. એટલે કે પરમાણ્વીય ભાર એટલે હંમેશા શું થાય? પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. બરાબર છે. હવે આ લોજિકલી તમને સમજાવવાનું કે આપણે પરમાણ્વીય ભારમાં ઇલેક્ટ્રોનને શું કામે ઇન્ક્લુડ ન કર્યો? કારણ કે આ બેની કમ્પેરિઝનમાં આનું વજન કાંઈ નથી, જેને આપણે શું કરીએ છીએ? નેગ્લેક્ટ કરીએ છીએ. તો પરમાણુ ભાર એટલે પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા, અને પરમાણ્વીય ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા. આ લોજિકલી સમજાય છે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય. શું કામ સરખી હોય? કે સર જેટલા પ્લસ વીજભાર છે એટલા શું હોવા જોઈએ? માઈનસ વીજભાર હોવા જોઈએ. તો જ પરમાણુ કેવો બનશે? તટસ્થ બનશે. હવે આપણે આગળ વધીએ આપણે તત્વો તરફ. બરાબર છે. આપણે સૌથી પહેલા મોલ સંકલ્પના ભણવા માટે 1 થી 20 તત્વોને વિશે અભ્યાસ કરવાનો છે. તો આપણે એક ટેબલ બનાવીએ અને ટેબલમાં એ બધા તત્વોની શું કરીએ? માહિતી લઈએ. બરાબર છે.
આપણે 1 થી 10 તત્વો, પહેલા 10 તત્વોની વાત કરશું, હાઇડ્રોજન થી લઈને નિયોન સુધી. 4 કોલમ બનાવશું. પ્રથમ કોલમમાં આપણે લખશું પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક સંખ્યા શું હતી? Z. પરમાણુ ક્રમાંક એટલે કે કાં તો પ્રોટોનની સંખ્યા અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા. બીજી કોલમમાં આપણે લખશું નામ અને સંજ્ઞા. ત્રીજી કોલમમાં આપણે પરમાણુ ભાર, જેની સંખ્યા શું છે? 1. પરમાણુ ભારમાં કોનો સમાવેશ થશે? પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. અને એક છેલ્લી કોલમ, ચોથી કોલમ આપણે બનાવશું સ્પેશિયલી ફોર ન્યુટ્રોન, કે ન્યુટ્રોનની સંખ્યા. હવે ન્યુટ્રોનની સંખ્યા n તમે કેવી રીતે ગોતશો? તો એના માટે આપણે કરશું a z, એટલે કે ત્રીજી કોલમમાંથી આપણે પહેલી કોલમ બાદ કરશું. શું લોજિક છે એના પાછળનું આપણે જોઈએ. a z કરો તમે. a એટલે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. z એટલે કાં તો તમે પ્રોટોન લઈ લો કાં તો તમે ઇલેક્ટ્રોન લઈ લો. આપણે શું લેશું? પ્રોટોન લેશું. તો પ્રોટોન શું થઈ જાય? કેન્સલ થઈ જાય. તો તમને અલ્ટિમેટલી જવાબ મળી જશે કોનો? શેના માટેનો? ન્યુટ્રોન માટે. તો આ ટેબલ બનાવીએ એક સરસ. તો પરમાણુ જે ક્રમાંક વાળું જે કોલમ છે એ સિક્વન્સમાં ચાલશે. 1 2 3 4 5 6. તો પહેલું તત્વ જે છે એને આપણે શું કહીએ છીએ? હાઇડ્રોજન. અને એની સંજ્ઞા છે કેપિટલ H. એનો પરમાણુ ભાર, જો આ ચેપ્ટરમાં આપણે સૌથી વધારે જેની જરૂર પડવાની જે છે એ પરમાણુ ભાર. એકચ્યુઅલી એમ કહું કે પરમાણુ ભાર ને યાદ રાખવા માટે જ આપણે અત્યારે આ ટોપિક ડિસ્કસ કરીએ તો એમાં પણ કંઈ ખોટું નથી. તો હાઇડ્રોજનનો જે પરમાણુ ભાર છે એ 1 છે. બીજો આગળ વધીએ. બીજા નંબરે આવે હિલિયમ, જેની સંજ્ઞા થશે He. પહેલો અક્ષર હંમેશા કેમાં લખવો પડે? કેપિટલમાં, અને પછીના બધા કેમાં આવી જશે? સ્મોલમાં. હિલિયમનું વજન જ્યારે ચેક કરવામાં આવ્યું ત્યારે આપણને કેટલું મળે છે? 4. ત્રીજા નંબરે આવશે લિથિયમ, જેની સંજ્ઞા થાય Li. Li નું વજન વિચારો કેટલું હશે? તો Li નું વજન જે છે 7. લિથિયમ નું વજન થશે 7. 4 નંબરે આવશે બેરિલિયમ, એટલે કે Be. અને બેરિલિયમ નું વજન કેટલું થશે? 9. 5મા નંબરે આવશે બોરોન, B, જેનું વજન થશે 11. જો પરમાણુ ભાર છે ને કોઈ સિક્વન્સમાં નથી ચાલતો, એ થોડા રેન્ડમાઇઝ નંબરો છે, એટલે કે આડાઅવળા છે. એના પાછળનું કારણ શું છે એ આપણે ડિસ્કસ કરીએ. 6 નંબરે આવશે કાર્બન, એનું વજન થાય છે 12. 7 નંબરે આવશે નાઇટ્રોજન, જેની સંખ્યા થાય છે N, એનું વજન થશે 14. 8 નંબરે આવશે ઓક્સિજન, O, જેનું વજન થશે 16. 9 નંબરે કોનો વારો આવશે? તો આપણે બધા ફેવરિટ ક્લોરીન, F, એનું વજન તમે જોવા જાઓ તો એનું વજન થાય છે 19. અને 10 નંબર ક્લોરીન પછી કોણ આવશે? નિયોન, જેની સંખ્યા થશે Ne, અને એનું વજન થશે 20. તો આ સરસ સિક્વન્સમાં ચાલી રહ્યું છે 1 2 3 4 5 6 7 8 9 10. જ્યારે પરમાણુનો ભાર છે એ રેન્ડમાઇઝ નંબર 1 4 7 1 4 7 9 11 12 14 16 19 ને 20.
કામ આ લોકોનું જ છે, બરાબર છે. તમારે આગળ જતા એટલે કે આજકાલમાં જ એવું કરવાનું છે કે તમને પરમાણુય ભાર મોડે યાદ રહી જાય, એટલે કે હાઇડ્રોજન 1, હિલિયમ 4, લિથિયમ 7, બેરિલિયમ 9, બોરોન 11, કાર્બન 12, નાઇટ્રોજન 14, ઓક્સિજન 16, ક્લોરીન 19, હિલિયમ 20. નિંદ્રમાંથી ગમે તે રાતે ઉઠાડે તો આ આવડવું જોઈએ ને એવું કરવાનું છે. હવે વજનમાં આવું થવાનું કારણ શું? એના માટે આપણે ચોથી કોલમ બનાવી છે. આપણે જોશું શું જોશું કે ન્યુટ્રોનની સંખ્યા જવાબદાર છે શેના માટે? કે આવું આડાઅવળું રેન્ડમાઇઝ્ડ ઓર્ડરમાં જે પરમાણુય ભાર આવેલા છે ને તે. તો આપણે આ કોલમને પૂરી કરીએ. તો ન્યુટ્રોનની સંખ્યા ચેક કરો જોઈએ. તો ન્યુટ્રોનની સંખ્યા કેવી રીતે ચેક કરવાની છે? a - z કરવાનું છે. એટલે કે આ કોલમમાંથી પરમાણુય ભાર કોલમમાંથી તમારે પરમાણુ ક્રમાંક વાળી કોલમ શું કરવાની છે? બાદ કરવાની છે. તો આ શું થશે? 1 માંથી 1 જશે. એટલે જવાબ શું આવશે? 0. તો તમને જાણવા મળ્યું કે હાઇડ્રોજનમાં ન્યુટ્રોન છે જ. તો આ ટેબલમાં ન્યુટ્રોનની સંખ્યાને આપણે કેવી રીતે ચેક કરશું તે જોઈએ. તો આપણે શું કરશું? a માંથી z ને શું કરશું? બાદ કરશું. એટલે કે 1 માંથી 1 હાઇડ્રોજન માટે શું થશે? 1 માંથી 1 એટલે કે પરમાણુય ભાર એક જ છે અને પરમાણુ ક્રમાંક એક જ છે. તો 1 માંથી 1 જશે એટલે કે ન્યુટ્રોનની સંખ્યા શું થઈ જશે? 0 થઈ જશે. એટલે કે હાઇડ્રોજનમાં ન્યુટ્રોન છે જ નહીં. આનો મીનિંગ શું થયો? આ પરમાણુ ક્રમાંક 1 છે એનો મીનિંગ કે પ્રોટોન 1 છે, ઇલેક્ટ્રોન 1 છે અને ન્યુટ્રોન શું આવી ગયા? 0. તો હાઇડ્રોજનમાં 1 પ્રોટોન, 1 ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન હાજર જ નથી. આગળ વધીએ. હિલિયમ. તો હિલિયમમાં પરમાણુય ભાર 4, તો 4 માંથી 2 બાદ કરશું તો જવાબ આવશે 2. આનો મીનિંગ કઈ છે જાણી લઈએ કે 2 પરમાણુ ક્રમાંક છે એનો મીનિંગ કે 2 પ્રોટોન છે, 2 ઇલેક્ટ્રોન છે અને સાથે સાથે 2 શું છે? આગળ વધીએ. લિથિયમમાં 7 માંથી કેટલા બાદ કરીએ? 3. તો જવાબ આવશે 4. 7 માંથી 3 જાય એટલે જવાબ 4. એટલે આનો મીનિંગ એમ થયો કે 4 ન્યુટ્રોન છે, 3 પ્રોટોન, 3 ઇલેક્ટ્રોન, 4. આગળ વધીએ. 9 માંથી કેટલા બાદ કરીએ? 4. તો જવાબ આવશે 8. 11 માંથી 5 બાદ કરીએ તો જવાબ આવશે 6. 12 માંથી 6 બાદ કરીએ તો જવાબ આવશે 6. 14 માંથી આપણે શું કરીએ? 7 બાદ કરીએ તો 7. 16 માંથી 8 બાદ કરીએ તો 8. 19 માંથી 9 બાદ કરીએ તો 10 અને 20 માંથી 10 બાદ કરીએ તો 10. તો તમે જાણો જોઈ શકો છો કે ન્યુટ્રોનની સંખ્યા જ રેન્ડમાઇઝ્ડ નંબરમાં અવેલેબલ નથી. બરાબર છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરસ રીતે આપેલી છે કે સિક્વન્સમાં જ ચાલે છે કે 1 2 3 4 5 6 7 8 9 10. પણ ન્યુટ્રોનની સંખ્યામાં જે ગડબડી જે છે તેને લીધે શું થાય છે કે પરમાણુય ભારમાં બી શું થાય છે? ફેરફાર થાય છે. બરાબર છે. તો આ 1 થી 10 તત્વો વિશેની સંપૂર્ણ માહિતી તમે ચોથી કોલમમાં એટલે કે ન્યુટ્રોનની સંખ્યામાં જોઈ શકો છો કે ઘણા બધા તત્વો એવા જે છે કે જેમાં ન્યુટ્રોનની સંખ્યા કેવી છે? સરખી છે. આ બે ઉદાહરણ લઈએ તો બોરોન અને કાર્બન એવા તત્વો છે કે જેમાં ન્યુટ્રોનની સંખ્યા કેવી છે? સરખી છે, 6 6. એવી જ રીતે ફ્લોરિન અને નિયોન એ બંનેમાં બી ન્યુટ્રોનની સંખ્યા કેવી છે? 10 10. બરાબર છે. તો આ 1 થી 10 તત્વોની માહિતી નેક્સ્ટ લેક્ચરમાં આપણે 11 થી 20 તત્વોની શું કરશું? આ રીતે માહિતી લેશું અને તેના પરથી મોલ સંકલ્પના તરફ આગળ વધશું. સો થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ગુડ બાય. થેન્ક યુ.